લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પોરબંદર લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર તરીકે મનસુખ માંડવિયાને જાહેર કરવામાં આવ્યા છે. ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ આજે પ્રથમવાર માંડવિયા પોરબંદરમાં પધાર્યા હતા, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોય ત્યારે ભાજપ દ્વારા પોરબંદર લોકસભાના ઉમેદવાર તરીકે ભાજપના દિગ્ગજ નેતા મનસુખભાઈ માંડવિયાને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે મનસુખભાઈ માંડવિયા પોતાના મત ક્ષેત્ર પ્રવાસે આવ્યા છે. ત્યારે ગઈકાલે મનસુખભાઈ માંડવિયા પોરબંદર, જૂનાગઢ, ધોરાજી, ઉપલેટા, જેતપુર ખાતે પ્રવાસ યોજાવ્યો હતો. ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજેલા અને ધોરાજીમાં બાઇક રેલી તેમજ ઉપલેટામાં કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી રાત્રે જેતપુર ખાતે પટેલ સમાજ ભવન ખાતે કાર્યકર્તાઓ સાથે વાર્તાલાપ કરી હતી અને રાત્રિ રોકાણ જયેશ રાદડિયાના નિવાસ સ્થાને કર્યું હતું. પોરબંદર લોકસભા ઉમેદવાર મનસુખભાઈ આજે બીજા દિવસે વીરપુર ખાતે આવી જલારામ બાપાના મંદિર દર્શન કર્યા અને આશીર્વાદ મેળવેલ. મનસુખભાઈ માંડવિયા સાથે જેતપુર ધારાસભ્ય જયેશ રાદડિયા, ભરત બોઘરા, મહેન્દ્ર પાડલિયા, મનસુખભાઈ ખાચરિયા સહિતના નેતાઓએ આશીર્વાદ બાપાના મેળવેલ અને વીરપુર જલારામ બાપાના દર્શન કરી મનસુખભાઈ માંડવિયા વીરપુરથી કાગવડ સુધી પદયાત્રા યોજેલ હતી, જેમાં ઉમેદવારનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ખોડલધામ પહોંચતા ખોડલધામ ચેરમેન નરેશભાઈ પટેલ દ્વારા સ્વાગત કરાયું હતું. આમાં માં ખોડલનો ખેસ અને ખોડલનો ફોટો ભેટમાં આપવામાં આવ્યો હતો. મનસુખભાઈ માંડવિયાએ માં ખોડલના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વેગવતા વિકાસ કર્યો થકી ભાજપ 370 સીટો અને એનડીએ 400+ સીટોથી વિક્રમી વિજય થશે અને મોદીના નેતૃત્વમાં ફરી સરકાર બનશે અને પોરબંદર મતક્ષેત્રમાં જે કોઈ કામ બાકી હશે, વિકાસલક્ષી કામો હશે, હું જીતીને આવીશ, તમામ કામો કરીશું. ત્યારબાદ ગોંડલ ખાતે યોજનાર કાર્યક્રમમાં જવા રવાના થયા છે. બાઇટ મનસુખભાઈ માંડવિયા, પોરબંદર લોકસભા ઉમેદવાર. કીર્તિ મંદિર મહાત્મા ગાંધીની જન્મસ્થળીની મુલાકાત લઈને મહાત્મા ગાંધીને પુષ્પ અર્પણ કરીને મેં મારી યાત્રાનો પ્રારંભ કર્યો છે. કેટલાય દેવસ્થાનના દર્શન કરતાં કરતાં, સંતોના આશીર્વાદ લેતા લેતા હું વીરપુર આવી પહોંચ્યો હતો. વીરપુર જલારામ બાપુની સમાધિ પર માથું ટેકવીને પદયાત્રાના રૂપે ખોડલધામ દર્શન કરવા મોટી સંખ્યામાં કાર્યકર્તાની જનતા સાથે હું આવ્યો. મારા 2 દિવસના પ્રવાસ દરમિયાન જનતાનું જે સમર્થન મેં જોયું, જનતાનો ઉત્સાહ જોયો, મોદીજી પ્રત્યેની શ્રદ્ધા જોઈ, એનાથી મારો વિશ્વાસ દૃઢ થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી 370+ અને એનડીએ 400+થી મોદીજીના નેતૃત્વમાં પુનઃ એકવાર સરકાર બનાવશે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, પોરબંદર.